Hello dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી today we are going to learn chapter 11 the direct and indirect speech. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો સંપૂર્ણતઃ ખ્યાલ લેવા માટે તમે આ વિડીયોને અંત સુધી જોજો. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 11 ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. પણ કેટલીક વાર એ રીતે રજૂઆત કરવામાં ગેરસમજ થવાની શક્યતા નિવારવા આખી વાત અન્ય કોઈ વ્યક્તિ પોતાના રીતે રજૂ કરી ત્રીજી વ્યક્તિને સંભળાવે છે. તેના અર્થમાં પરિવર્તનને લેશ માત્ર અવકાશ ન હોય. આ પ્રકારની રજૂઆતને પરોક્ષ કથન ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જેવી રીતે વાત કહેલી છે એવી રીતે જ એને કહેવામાં આવે, દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. અને આખી વાતને અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે જ્યારે રજૂ કરે છે ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય જોઈએ છીએ. સાદા વર્તમાનકાળમાં, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ડાયરેક્ટ પ્રત્યક્ષ કથનમાંથી ઇનડાયરેક્ટ પરોક્ષ કથનમાં વાક્યોનું રૂપાંતર કરવા મુખ્ય બે ઉપયોગી નિયમો ગણાવી શકાય. કાળનું પરિવર્તન, ચેન્જ ઓફ ટેન્સીસ, એન્ડ સર્વનામોનું પરિવર્તન, ચેન્જ ઓફ પ્રોનાઉન્સ. આગળ વધીએ તે પહેલાં આટલું યાદ રાખી લો કે જ્યારે વાક્ય છે કે હી સેઝ હી રાઇટ્સ વેલ, તો અહીંયા આ જે સેઝ આગળનો છે દેટ ઇઝ રિપોર્ટિંગ વર્ક કહેવાય છે, આરવી. અને આગળ કોઈ વ્યક્તિનો જે કહેલો વાક્ય જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણને દેખાય છે એને ડાયરેક્ટ સ્પીચ ડીએસ કહેવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચના મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નો બહારના ને રિપોર્ટિંગ વર્ડને ટૂંકમાં આરવી કહીશું. પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચને ટૂંકમાં ડીએસ કહીશું. એક્ઝામ્પલ, હી સેડ હી રાઇટ્સ વેલ એ ડાયરેક્ટ સ્પીચ છે. હવે હી સેડ દેટ હી જો રાઇટ્સનો રોટ બની જાય છે ઇનડાયરેક્ટમાં. હી રોટ વેલ એને ઇનડાયરેક્ટ કહેવામાં આવે છે. વિશ્લેષણ, એક્સપ્લેનેશન. ઉપર આપેલા કથન પ્રત્યક્ષ ડાયરેક્ટ સ્પીચમાં આરવી રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં છે. સેડ પછી કોમા છે. સાદો ભૂતકાળ કેવી રીતે ખબર પડે કે અહીંયા આપણે જ્યારે ચેન્જ કરીએ છીએ હી સેઝ કહે છે દેટ ઇઝ સાદો વર્તમાનકાળ છે. સેડમાં કોમા છે, સેડ પછી કોમા છે. ડાયરેક્ટ સ્પીચ અવતરણ ચિહ્નોનો ઇન્વર્ટેડ કોમાસમાં વચ્ચે આવેલું છે. ક્રિયાપદ રાઇટ્સ સાદા વર્તમાનકાળમાં છે. આપણે જોઈ શકીએ છીએ કે જે રાઇટ્સ લખ્યું છે આગળ દેટ ઇઝ સાદો વર્તમાનકાળ અને આ જે સેડ લખ્યું છે દેટ ઇઝ સાદો ભૂતકાળ. તો આ સેડ સાદો ભૂતકાળ છે તેથી અહીંયા પણ આગળ વાક્ય સાદો ભૂતકાળ બની જાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કોમા અને ઇન્વર્ટેડ કોમાસ નીકળી ગયા છે. બે વાક્યો સંયોજક તરીકે આપણે દેટને મૂક્યું છે. ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ રાઇટ્સ વર્તમાનકાળમાંથી રોટ ભૂતકાળમાં ફેરવાઈ ગયું છે. આમ શાથી થયું તે સમજીએ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હતું તો ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ રાઇટ્સ પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયું છે, જે આપણે અહીંયા જોયું છે એક્ઝામ્પલમાં. હવે યાદ રાખો કે ચેન્જ ઓફ ટેન્સીસ કાળ પરિવર્તન આરવી કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય તો ડીએસના ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી. કાળ પરિવર્તન થશે નહીં. આરવી વર્તમાન કાળમાં કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં હોય, ભવિષ્યકાળમાં હોય તો ડીએસમાં પરિવર્તન નહીં થાય. આરવી ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય પણ ડીએસમાંનું કથન શાશ્વત સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ હોય, જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એ યુનિવર્સલ ટ્રુથ છે, તો ડીએસના ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી. કાળનું પરિવર્તન થશે નહીં. તે સિવાયના કાળના પરિવર્તનો નીચે આપેલા નિયમો પ્રમાણે કરવા. આ નિયમો વિધાન વાક્યો પૂરતા જ છે. હવે આ નિયમો જે આપણે જોઈ રહ્યા છે તે વિધાન અસર્ટિવ સેન્ટેન્સ માટે છે. હવે આ ટેબલ આપણે જોઈએ. આરવી એટલે કે આ સાઈડનો જે અહીંયા લખેલું હોય છે ઇન્વર્ટેડ કોમા પહેલાંનો દેટ ઇઝ આરવી કોઈ પણ પ્રકારના વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો ડીએસના કાળમાં પરિવર્તન કરવું નહીં. એટલે કે આ વર્તમાન કાળમાં હોય અહીંયા તો ડીએસના કાળમાં ફેરફાર કરવું નહીં, ભવિષ્યકાળમાં પણ નહીં. આરવી કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ ડીએસના શાશ્વત સત્યના કાળમાં યુનિવર્સલ ટ્રુથ જે આપણે કહ્યું એમાં ફેરફાર નહીં કરવાનું. આરવી કોઈ પણ પ્રકારના ભૂતકાળમાં હોય તો ડીએસના સાદા વર્તમાન કાળને સાદો ભૂતકાળ ફેરવવો. ફ્રોમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હી રાઇટ્સ ટુ સિમ્પલ પાસ્ટ એટલે કે
ડીએસનો સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ બની જાય છે. ડીએસના સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હી રોટ લખ્યું છે તેને પાસ્ટ પરફેક્ટ હી હેડ રિટન એમાં ફેરવી દેવાનું છે. હવે જ્યારે ડીએસ ફ્યુચર ટેન્સમાં છે તો શેલનું શુડ બની જાય, મેનું માઇટ, વિલનું વુડ, કેનનું કુડ બની જાય. નોંધ, શેલ અને વિલ બંનેનું વુડમાં પરિવર્તન કરી વુડનો ઉપયોગ કરવાનું વધુ પ્રચલિત છે એટલે આપણે વુડનો વધુ ઉપયોગ કરી શકીએ છીએ. પછી સર્વનામ. ડીએસમાં આવતા સર્વનામોમાં થતા ફેરફારો પણ નોંધી લઈએ. ડીએસના પહેલા પુરુષ ફર્સ્ટ પર્સનના સર્વનામ આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, આર, આર્સ, આરસેલ્સનું રૂપાંતર આરવીના કરતાં સબ્જેક્ટ પ્રમાણે. ડીએસના બીજા પુરુષ સેકન્ડ પર્સનના સર્વનામો યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યોરસેલ્ફ્સનું રૂપાંતર આરવીના કર્મ ઓબ્જેક્ટ પ્રમાણે. ડીએસના ત્રીજા પુરુષ થર્ડ પર્સનના સર્વનામો હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, શી, હર, હર્સ, હરસેલ્ફ, ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ, દે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્ફ્સનું રૂપાંતર થતું નથી. એ આપણે જોવાનું રહેશે. આ યાદ રાખવાનું છે કે આ જે થર્ડ પુરુષ છે એમાં ચેન્જીસ થતા નથી અને ડીએસના સેકન્ડ પુરુષનો રૂપાંતર આરવીના કર્મ પ્રમાણે થાય છે. ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ પ્રમાણે અને સેકન્ડ પર્સન ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે. થર્ડ પર્સનમાં કોઈ ચેન્જ થતું નથી. આ અત્યારે નિયમો વાંચતા આપણને થોડું કદાચ કન્ફ્યુઝન લાગતું હશે પણ જ્યારે આપણે ધીમે ધીમે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો આપણને ખ્યાલ આવશે. જેમ કે પહેલાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રવિ સેઝ મોના ટીચિસ ઇંગ્લિશ. આ ડાયરેક્ટ સ્પીચ છે. આપણે ઇનડાયરેક્ટમાં હવે આ જો સેઝ લખ્યું છે એના પરથી ખબર પડે છે કે આ પ્રેઝન્ટ ટેન્સ છે અને અંદરનું જો વાક્ય છે એ પણ પ્રેઝન્ટ ટેન્સનો છે. મોના જે થર્ડ પર્સન છે થર્ડ પર્સનમાં નો ચેન્જ આવશે જે આપણે આ નિયમ પ્રમાણે જોઈએ છીએ. તો રવિ સેઝ દેટ અને ઇન્વર્ટેડ કોમા હટાવવા માટે વચ્ચે દેટ મૂકીએ છીએ. સેઝ દેટ મોના ટીચિસ ઇંગ્લિશ. ઓકે, સાદા વર્તમાનકાળનું રૂપ છે એટલે એમાં આપણે કંઈ ચેન્જીસ કર્યા નથી. હવે જો હી સેડ જે આરવી લખ્યું છે પાસ્ટ ટેન્સ છે અને આગળનું વાક્ય ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન આ શું છે? શાશ્વત સત્ય છે એટલે કે યુનિવર્સલ ટ્રુથ છે. તો પ્રેઝન્ટ ટેન્સમાં છે એમાં બી ચેન્જ થશે નહીં. હી સેઝ દેટ વાક્યને જોડવા ઇન્વર્ટેડ કોમા આપણે કાઢ્યું તો વાક્યને જોડવા દેટ લખ્યું પછી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન કોઈ ચેન્જ કર્યું નથી. ડીએસ શાશ્વત સત્ય છે તેથી કાળમાં કોઈ પરિવર્તન થશે નહીં. થર્ડ આપણે જોઈએ હી સેઝ આઈ સિંગ સોંગ્સ ડાયરેક્ટમાં. તો હી સેઝ દેટ હવે આઈનો શું થઈ ગયું છે? હી. આઈનું શું થઈ ગયું? હી. એન્ડ સિંગનો સિંગ્સ થઈ ગયું છે બિકોઝ આ વર્તમાન કાળ દર્શાવે છે તો સિંગનો સિંગ્સ થઈ ગયું. હી સેઝ દેટ હી સિંગ્સ સોંગ્સ. ડીએસનો પહેલો પુરુષ આઈ આરવીના ત્રીજા પુરુષ હી સબ્જેક્ટ પ્રમાણે બદલાય છે. ફોર્થ, યુ સે ટુ મી યુ આર ક્લેવર. આ ડાયરેક્ટ સેન્ટેન્સ છે. સે ટુનો ટેલ બની જાય છે. યુ ટેલ મી દેટ. યુનો જેવી રીતે આપણે પહેલાં શીખી ગયા છે કે યુનો જવાબ આઈથી આપણે આપીએ છીએ. જેમ કે વેર આર યુ ગોઈંગ? તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. તો યુનો જવાબ આપણે આઈથી આપીએ છીએ તો યુનો આઈ બની જાય. એન્ડ આઈ સાથે આર નથી લખતા આપણે વર્તમાન કાળમાં એમ લખીએ તો યુ ટેલ મી દેટ આઈ એમ ક્લેવર. ડીએસનો બીજો પુરુષ યુ આરવીના કર્મ ઓબ્જેક્ટ મી પ્રમાણે બદલાશે. આગળ આપણે જોઈએ તો યાદ રાખો ઉપરના વાક્યોમાં સાદો વર્તમાન કાળ, શાશ્વત સત્ય અને પર્સનલ પ્રોનાઉન્સનું રૂપાંતર કર્યું છે તેનો અભ્યાસ કરો. વાક્યમાં સે ક્રિયાપદ પછી કર્મ ઓબ્જેક્ટ હોય તો પછી સે પછી ટુ પ્રપોઝિશન આવશે. ડીએસમાં સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સેને બદલે ટેલ ક્રિયાપદ જે તે કાળ પ્રમાણે આવશે. સે ક્રિયાપદ સકર્મક હોવા છતાં કર્મ ઓબ્જેક્ટ વિના આવી શકે છે પણ ટેલ માટે કર્મ હોવું જરૂરી છે. જેમ કે હી ટેલ્સ એવી રીતે નથી બનતું, એ રોંગ છે. હી ટેલ્સ મી એ રાઈટ છે. ટેલ સાથે કર્મ હોવું જરૂરી છે એટલે હી ટેલ્સ મી. હી સેઝ રાઈટ છે. હી સેઝ ટુ મી એવી રીતે પણ લખીએ તો રાઈટ છે બટ હી સેડ હિમ એ રોંગ છે. ટેલ ક્રિયાપદ સાથે ટુ પ્રપોઝિશન કદી વપરાય નહીં. હી ટેલ ટુ એવું આવશે નહીં એટલે ટેલ સાથે ટુ પ્રપોઝિશન કદી વપરાય નહીં. હી સેઝ ટુ મી યુ આર ગ્રેટ. હી ટેલ્સ મી દેટ. સેઝ ટુનો ટેલ્સ થઈ જાય અને વાક્ય જોડવા દેટ.
યુનો આન્સર આઈથી, આઈ સાથે વર્તમાન કાળ છે આ વાક્ય, એટલે આપણે પણ વર્તમાન કાળ આઈ એમ ગ્રેટ એવી રીતે લખ્યું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના બીજા પણ આપણે ઉદાહરણ જોઈએ, જેથી આપણે આગળ પણ આનું થોડુંક વધારે ખ્યાલ આવી શકે. જેમ કે ડાયરેક્ટ સ્પીચમાં લખ્યું છે અમિત સેઝ કરણ પ્લેસ ક્રિકેટ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક ડાયરેક્ટ સ્પીચ છે. તો ઇનડાયરેક્ટમાં બનશે અમિત સેઝ દેટ કરણ પ્લેસ ક્રિકેટ. સાદો વર્તમાનકાળ, કોઈ ચેન્જીસ નથી, માત્ર દેટ કરીને વાક્યને જોડ્યું છે. હવે એક્ઝામ્પલ 2માં આપણે જોઈએ. ડાયરેક્ટમાં ધ ટીચર સેડ વોટર બોઇલ્સ એટ 100°C. આ શાશ્વત સત્ય યુનિવર્સલ ટ્રુથવાળો સેન્ટેન્સ છે. તો અહીંયા ઇનડાયરેક્ટ જ્યારે આપણે કર્યું ધ ટીચર સે દેટ, પછી આગળ કોઈ ચેન્જીસ નથી, વોટર બોઇલ્સ એટ 100°C. એવી જ રીતે હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ પર્સન પ્રોનાઉન ચેન્જમાં શી સેઝ આઈ રાઇટ સ્ટોરીઝ. શી સેઝ દેટ શી રાઇટ્સ સ્ટોરીઝ. સેઝ હવે કોના વિશે છે? શી સેઝ. શી કહે છે કે એ પહેલી કહે છે કે હું સ્ટોરી લખું છું, તો એ કહે છે કે તે. ઓકે, આઈ કોણ કહે છે? તો શી છે ને, એ પોતાના માટે કહે છે. શી પોતાના માટે કહે છે, એટલે આપણે અહીંયા શી લખ્યું છે. શી સેઝ દેટ શી રાઇટ્સ. શી સાથે વર્તમાન કાળમાં અહીંયા રાઇટ્સ આવી જશે, તો શી રાઇટ્સ સ્ટોરીઝ. એક્ઝામ્પલ 4 સંક્ષિપ્ત રીતે સરખાવો. જેમ કે આપણે ડાયરેક્ટમાં પહેલાં જોઈ લઈએ. દે સે ટુ અસ યુ વર્ક હાર્ડ. સે ટુનો ટેલ બની જાય છે. દે ટેલ અસ દેટ. અસ લખ્યું છે એટલે ખબર પડે છે કે આ બહુવચન છે. તો આપણે અહીંયા યુનો શું કર્યું? વી. જો આપણે દે સે ટુ મી હોય તો મારા માટે છે તો આઈ આવે છે યુનો, બટ અસ લખ્યું છે એટલે અહીંયા વી આવે છે. યુનો વી આવે છે. યુ વર્ક હાર્ડ. સે ટુ ચેન્જીસ ટુ ટેલ. The second person pronoun you changes according to the object us becoming we. એ પહેલાં આપણે જોયું છે કે નિયમ પ્રમાણે. હવે he says to me you are a good student. હવે says to નો tells બની જાય છે he tells me. he says to me, જો say to નો tell બને છે, says to નો tells me બને છે. he tells me that. હવે me છે એટલે you નો I બને છે. અસ લખ્યું છે તો યુનો વી બન્યું છે. હવે મી લખ્યું છે તો યુનો આઈ બન્યું છે. આઈ સાથે આ વાક્ય સાદો વર્તમાનકાળ છે, તો આપણે પણ સાદા વર્તમાનકાળમાં એમ લખ્યું છે. અ ગુડ યુ હી ટેલ્સ મી દેટ આઈ એમ અ ગુડ સ્ટુડન્ટ. હવે આપણે સેકન્ડ જોઈએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે સાદો ભૂતકાળ. શી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ. વેન્ટ દર્શાવે છે કે આ ભૂતકાળ છે, તો એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં શી સેઝ દેટ, વાક્યને જોડવા વચ્ચે દેટ હી વેન્ટ ટુ મુંબઈ. આરવી વર્તમાન કાળમાં છે. જો આ સેઝ દર્શાવે છે કે આ વર્તમાન કાળમાં છે, એટલે બીજો કોઈ ફેરફાર નહીં થાય. શૈલી સેઝ, સેડ લખ્યું છે. જો અહીંયા સેઝ હતું, હવે સેડ, આ ભૂતકાળ આવી ગયું. હી વેન્ટ ટુ મુંબઈ. હવે આ વાક્ય જો ભૂતકાળમાં છે તો શૈલી સેડ દેટ હી. જો સાદો ભૂતકાળ એ પૂર્ણ ભૂતકાળ બની ગયું છે, તો વેન્ટનું થઈ ગયું હેડ ગોન. હી હેડ ગોન ટુ મુંબઈ. આરવી ભૂતકાળમાં છે, તો ડાયરેક્ટ સ્પીચનું ક્રિયાપદ વેન્ટ સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. થર્ડ, ધ ટીચર અનાઉન્સ્ડ અમિત હેઝ વન. હવે અહીંયા પણ આરવી ભૂતકાળમાં છે, તો ધ ટીચર અનાઉન્સ દેટ અમિત હેઝ વનનો પૂર્ણ ભૂતકાળ હેડ વન બની ગયું છે. આરવી ભૂતકાળમાં છે, ડીએસનો ક્રિયાપદ હેઝ વન પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે. હવે યાદ રાખો, હેવ હેઝનું હેડમાં રૂપાંતર થાય. વ્યાકરણની પરિભાષામાં પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર થાય છે. હેવ રિટન તો હેડ રિટન. હેઝ eaten તો had eaten. Binal said to me I have a new car. said to નો બની જાય છે told. Binal told me that. હવે કોણ કહે છે? બિનલ પોતાના વિશે કહે છે ને કે આઈ, તો બિનલ ઇઝ અ ગર્લ, તો એના માટે આપણે શીનો યુઝ કર્યું. શી, હેવ નો હેડ. શી હેડ અ ન્યૂ કાર. કનુ સેડ વી પ્લેડ ક્રિકેટ ટુડે. કનુ સેડ દેટ.
હવે વીનો બની જાય છે દે. કનુ સેડ ધેટ પ્લેડ, તો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બની જાય છે હેડ પ્લેડ. દે હેડ પ્લેડ ક્રિકેટ ટુડેનો ધેટ ડે બની જાય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં નજીકપણાનો ભાવ દર્શાવતા શબ્દોનો ઇનડાયરેક્ટ સ્પીચમાં થતો ફેરફાર નીચેના કોષ્ટક પરથી સમજાશે. જેમ કે ટુડેનો ધેટ ડે આપણે કર્યું તો ધીસનો ધેટ થઈ જાય, ધીઝનો ધોઝ, ટુડે ધેટ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે ઓર ધ ડે આફ્ટર બને છે. યસ્ટરડે ધ ડે બિફોર, ધ પ્રીવિયસ ડે, લાસ્ટ, ધ પ્રીવિયસ, અગો, બિફોર, નાવ, ધેન, હિયર, ધેર, કમ, ગો. એવી રીતે ચેન્જીસ થાય છે. તો એના થોડાક વધારે ઉદાહરણો આપણે જોઈ લઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ડાયરેક્ટ સ્પીચમાં જો લખ્યું છે કે રોહન સેડ આઈ બોટ અ બાયસિકલ યસ્ટરડે, તો એનો ઇનડાયરેક્ટ બને છે રોહન સેડ ધેટ. આઈનો હી, બિકોઝ અહીંયા રોહન પોતાના વિશે વાત કરે છે. તો રોહન પોતે કોણ છે? તો એ હી છે, શી તો નથી. પુરુષ માટે એક વચન પુરુષ છે તો હી છે. તો હી બોટનો હેડ બોટ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બની ગયું. હી હેડ બોટ અ બાયસિકલ યસ્ટરડેનો ધ ડે બિફોર બની જાય છે. કૌંસ પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. શી સેડ ટુ મી આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. સેડ ટુનો બની જાય છે ટોલ્ડ. શી ટોલ્ડ મી ધેટ. હવે શી પોતાના વિશે કહે છે કે મેં મારો હોમવર્ક કમ્પ્લીટ કર્યું, તો અહીંયા ઇનડાયરેક્ટમાં આઈનો શી બને છે. આ શી લખ્યું છે એટલે શી. હેવનો હેડ. ફિનિશ્ડ માયનો અહીંયા હર. કેમ? કારણ કે અહીંયા આ છોકરી છે, આઈ પોતાના વિશે વાત કરે છે, છોકરી છે એટલે માયનો હર. કદાચ છોકરો હોત તો અહીંયા હિસ આવ્યું હોત. શી હેડ ફિનિશ્ડ હર હોમવર્ક. થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ ચિલ્ડ્રન સેડ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ ટુડે. ધ ચિલ્ડ્રન સેડ ધેટ વીનો દે થઈ જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. દે વિઝિટેડ, હેડ વિઝિટેડ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બની ગયું. હેડ વિઝિટેડ ધ મ્યુઝિયમ ટુડેનો ધેટ ડે બની જાય છે. ફોર્થ એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ મેનેજર અનાઉન્સ ધ ટ્રેન હેઝ લેફ્ટ. તો ઇનડાયરેક્ટમાં બને છે ધ મેનેજર અનાઉન્સ્ડ ધેટ ધ ટ્રેન હેઝ નો હેડ. ધ ટ્રેન હેડ લેફ્ટ. પાંચમો આપણે એક્ઝામ્પલ જોઈએ. હી સેડ I saw a beautiful bird here. ઇનડાયરેક્ટમાં હી સેડ ધેટ. હવે હી પોતાના વિશે વાત કરે છે, આઈ કહે છે ને, તો આઈનો ઇનડાયરેક્ટમાં હી. આ અહીંયા હી લખ્યું છે એટલે આઈનો અહીંયા હી બન્યું છે. આગળના એક્ઝામ્પલ આપણે જોયું હતું કે શી આઈ કહે છે, તો ત્યારે અહીંયા ઇનડાયરેક્ટમાં શી લખ્યું છે. સો એ સાદો ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે પૂર્ણ ભૂતકાળ બનાવવાનું છે. તો સોનો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બનશે had seen. He said that he had seen a beautiful bird here નો there થઈ જાય છે. હવે આપણે થર્ડ જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ભરત સેઝ રામ વિલ નોટ ગો નાવ. ભરત સેઝ ધેટ રામ વિલ નોટ ગો નાવ. આરવી વર્તમાન કાળમાં ઇનડાયરેક્ટમાં ફેરફાર નહીં. જો આ આરવી વર્તમાન કાળમાં છે તો ઇનડાયરેક્ટમાં બનાવ્યું આપણે તો કોઈ ફેરફાર નહીં થાય. ચેતન સેડ આઈ વિલ ડૂ માય હોમવર્ક ટુડે. હવે જો આ આરવી ભૂતકાળમાં છે તો ચેતન સેડ ધેટ. અહીંયા ચેતન પોતાના વિશે કહે છે ને આઈ વિલ ડૂ માય હોમવર્ક ટુડે. તો ચેતન એક વચન પુરુષ છે તો આઈની બદલે અહીંયા ઇનડાયરેક્ટમાં હી લખાશે. ચેતન સેડ ધેટ હી વિલનો ભૂતકાળમાં પછી વુડ બની જાય. હી વુડ ડૂ માય. ચેતન પોતાના વિશે કહે છે તો ઇનડાયરેક્ટમાં એ પોતે કોણ છે? હિસ છે કે હર છે? તો એ હિસ છે. હી વુડ ડૂ હિઝ હોમવર્ક ટુડેનો ધેટ ડે બનશે. આરવી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં આઈનું હી, વિલનું વુડ, માયનું હિસ, ટુડેનું ધેટ ડે. લતા સેડ ટુ મી યુ કેન ઓપન ધ વિન્ડો. સેડ ટુનો બની જાય છે ટોલ્ડ. લતા ટોલ્ડ મી ધેટ યુ. મી મને કહ્યું છે ને, તો યુના બદલે આઈ આવી જશે. આઈ, મી એટલે હું પોતે, તો યુનો આઈ બને છે. ઓકે. કેનનો કુડ. આઈ કુડ ઓપન ધ વિન્ડો. આરવી ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનો ટોલ્ડ, યુનો આઈ, કેનનો કુડ.
કેશવ સેડ ટુ રાધા, આઈ કેન મીટ યુ નાવ. કેશવ સેડ ટુનો ટોલ્ડ બને છે. કેશવ ટોલ્ડ રાધા દેટ. હવે કેશવ પોતાના માટે કહે છે અહીંયા, આઈ કેન મીટ યુ નાવ. તો કેશવ પોતે એક વચન પુરુષ છે તો આઈનો હી બની જાય છે. ઓકે, કેશવ પોતાના વિશે અહીંયા વાત કરે છે ને આઈ, તો આઈનો હી. કેન એ પોતે પુરુષ છે, એક વચન છે એટલે આપણે હી લખ્યો. કેનો કુડ મીટ યુ. યુ એ કોને કહે છે અહીંયા? રાધાને કહે છે ને. તો રાધા એક વચનની સ્ત્રી છે એટલે યુ માટે અહીંયા હરનો યુઝ કર્યું છે. હી કુડ મીટ હર, નાવનો બની જાય છે ઇનડાયરેક્ટમાં દેન. આરવી ભૂતકાળમાં, ઇનડાયરેક્ટમાં સેડનું ટોલ્ડ, આઈનું હી, કેનનું કુડ, યુનું હર એન્ડ નાવનું દેન. દરેક પરોક્ષ વાક્યમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં સંયોજક દેટ તો ખરું જ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાક્યોના પ્રકારથી સારી રીતે પરિચિત છે, છતાં તેમના પર ઉડતો દૃષ્ટિપાત કરી લઈએ. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. અસર્ટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્ય, કે શ્વેતા નોઝ હર નેબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો, ડીડ સ્વાતિ બાય અ ન્યૂ સાડી. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યો, ઓપન ધ ડોર પ્લીઝ ઓર સિટ ડાઉન. પ્લીઝ સિટ ડાઉન. ઓકે, ઓપન ધ ડોર પ્લીઝ સિટ ડાઉન. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય, હાઉ બ્યુટીફુલ ધ બેબી ઇઝ. તો આપણે પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ અને એને સમજીએ. સહાયક ક્રિયાપદો મોડલ્સની સહાયથી બનેલા પ્રશ્નાર્થ વાક્યો જેમ કે આર યુ રેડી અથવા વુડ યુ લાઇક ટુ જોઇન અસ જેવા પ્રશ્ન વાક્યનો ઉત્તર હા કે નામાં આપી શકાય. એન્ડ WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનો ઉત્તર હા કે નામાં આપી શકાય નહીં, જેમ કે હુ ઇઝ ધીસ મેન અથવા વોટ આર યુ ડુઈંગ. આવા સર્વનામોમાં વેર, વેન, વાય, હુ, હુમ, હુઝ, વોટ, વિચ, હાઉ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્નાર્થ વાક્યોનો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતાં આટલું યાદ રાખો. પ્રશ્નાર્થ વાક્યોનું વિધાન વાક્ય અસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવાનું. ઇઝ હી યોર ફ્રેન્ડ એ ઇન્ટ્રોગેટિવ છે, એનો અસર્ટિવ હી ઇઝ, આવી રીતે ક્રોસ કરીને હી ઇઝ યોર ફ્રેન્ડ, આ અસર્ટિવ બની ગયું. ડીડ યુ મીટ યોર ટીચર, તો અહીંયા ભૂતકાળનો આ પ્રશ્નાર્થ છે. તો યુ મેટ, મીટનું મેટ કેમ કર્યું? આગળ ડીડ લખ્યું છે તો આ ભૂતકાળ દર્શાવે છે. તો જ્યારે અસર્ટિવ બનાવીશું તો ડીડ નીકળી જશે. તો ભૂતકાળ દર્શાવવા માટે મીટનો ભૂતકાળ મેટ. યુ મેટ યોર ટીચર, તો અસર્ટિવ સેન્ટેન્સ બની ગયું. મે આઈ કમ ઇન, તો આઈ મે કમ ઇન, આ એનો અસર્ટિવ બન્યો. હાઉ આર યુ, તો હાઉ યુ આર એ એનો અસર્ટિવ બન્યું છે વિધાન વાક્ય. આપણી સ્ટેટમેન્ટ્સ વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા દેટ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ, પણ પ્રશ્નાર્થ વાક્યના રૂપાંતરમાં થોડો ફેર હોવાથી આટલું યાદ રાખો. સહાયક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન દેટને બદલે ઇફ કે વેધરનો ઉપયોગ કરવામાં આવે છે. WH વાળા પ્રશ્નાર્થ સર્વનામોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કન્જક્શન તરીકે જે તે પ્રશ્નાર્થ સર્વનામ વેર, વેન, વોટ વગેરે જ વપરાય છે. આરવી સેડ કે બીજું જે કોઈ ક્રિયાપદ હોય તો તેને બદલે મૂળ ક્રિયાપદના ભાવને અનુરૂપ આસ્ક, ઇન્ક્વાયર, ક્વેશ્ચન વગેરે કાર્ડને અનુરૂપ મૂકવા. આસ્ક અને ઇન્ક્વાયર વધારે પ્રચલિત છે. ટેન્સીસનું રૂપાંતર અસર્ટિવ સેન્ટેન્સના નિયમ પ્રમાણે કરવું. એક્ઝામ્પલ્સ: શી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે, આ ડાયરેક્ટ સ્પીચ છે. સેડ અહીંયા તમે દેખાય છે કે આ પ્રશ્ન છે, તો પ્રશ્ન માટે આસ્ક્ડ. ભૂતકાળ છે એટલે આસ્ક્ડનું યુઝ કર્યું, આપણે લખ્યું છે, ઈડી એડ કર્યું છે. શી આસ્ક્ડ મી, હવે આપણે એને એડ, અહીંયા પહેલાં દેટ યુઝ કરતા હતા, વાક્ય અસર્ટિવ હતું. હવે જ્યારે આ ઇન્ટ્રોગેટિવ છે તો આપણે ઇફનો યુઝ કર્યું છે વચ્ચે. શી આસ્ક્ડ મી ઇફ આઈ, એને એક શી આસ્ક્ડ મી છે ને, મીનો આપણે ઇનડાયરેક્ટમાં આઈ કરીએ છીએ. ઓકે, અહીંયા તો આર લખ્યું છે પણ આપણે આઈ સાથે વોઝ એટલા માટે લખ્યું છે કારણ કે આ આસ્ક્ડ ભૂતકાળ દર્શાવે છે. તો આઈ વોઝ અસર્ટિવ બનાવ્યું વાક્યને. ઓકે, ઇનડાયરેક્ટમાં અસર્ટિવ બનાવ્યું છે. ઇફ આઈ વોઝ વેલ ટુડેનો દેટ ડે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. અમન સેડ ટુ મી, ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર. તો અમન સેડ ટુનો આસ્ક્ડ બની જાય છે
પૂછે છે મી ઇફ. હવે ડીડ યુ એ મને પૂછે છે ને, તો મને માટે આઈ. હવે ડીડ લખ્યું છે, સાદો ભૂતકાળ આપણે પૂર્ણ ભૂતકાળ બનાવી દીધું. ઓકે, ઇફ આઈ હેડ, ગોનું ગોન બની જાય છે. ઇફ આઈ હેડ ગોન ટુ ધ ડોક્ટર. યુ સેડ ટુ પ્રિયા વોટ આર યુ ડુઈંગ નાવ. આ WH વાળો પ્રશ્ન આવ્યો, તો આપણે એને ઇનડાયરેક્ટમાં આપણે કરીએ જ્યારે, તો સેડ ટુનો આસ્ક પ્રશ્ન પૂછે છે એટલે આપણે આસ્ક લખીએ છીએ. યુ આસ્ક પ્રિયા, પછી એને જોડવા માટે આપણે ઇફ કે વેધરનો યુઝ નહીં કર્યું, બટ આપણે વોટથી ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું. વોટ પછી યુ કોને પૂછે છે? પ્રિયાને પૂછે છે ને. વોટ આર યુ ડુઈંગ નાવ, તો પ્રિયાને પૂછે છે, તો પ્રિયા છોકરી છે, એક વચનની સ્ત્રી છે એટલે આપણે શીનો યુઝ કર્યું. વોટ શી, ઓકે, સબ્જેક્ટ. વોટ પછી તરત જ આપણે શું લખ્યું છે? સબ્જેક્ટ જે આવે છે એ શી. ઓકે, અને વાક્ય ભૂતકાળમાં છે એટલે આપણે આસ્ક્ડ કર્યું ને અહીંયા, એટલે આ ભૂતકાળ છે તો આપણે આર નહીં લખીએ, બટ આપણે લખીશું વોઝ. એક વચન છે એટલે વોઝ. બહુવચન હોત તો આપણે વર લખ્યું હોત ભૂતકાળમાં. વોટ શી વોઝ ડુઈંગ નાવના સ્થાને દેન આવે છે. નાવના બદલે ઇનડાયરેક્ટમાં દેન આવે છે. અરુણ સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ. અરુણ હવે એને શું જોઈએ, તો એ ઇન્ક્વાયરી કરે છે, તો આપણે અહીંયા લખ્યું કે અરુણ ઇન્ક્વાયર્ડ ઓફ મી. ઓકે, એ ઇન્ક્વાયરી કરે છે કે ઇન્ક્વાયર્ડ ઓફ મી વોટ શી. વોટ શી, હવે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં તો હેડ વોન્ટેડ. વોન્ટનું વોન્ટેડ, શી હેડ વોન્ટેડ થઈ જશે. આરવી સેડને સ્થાને ઇન્ક્વાયર્ડ વાપર્યું. ઇન્ક્વાયર પછી આપણે ઓબ્જેક્ટ આવેલું હોય તો ઇન્ક્વાયર પ્લસ ઓફ પ્લસ ઓબ્જેક્ટ એ પ્રમાણે રચના થાય છે. હી સેડ હુ આર ધીઝ ગર્લ્સ. હી આસ્ક્ડ, એવી રીતે પ્રશ્ન કરે છે. હવે જો અહીંયા આપણી પાસે કોઈ પણ ઓબ્જેક્ટ નથી તો આપણે એડ કર્યું કે હી આસ્ક્ડ મી, એને મને પૂછ્યું, અથવા હી આસ્ક્ડ હર, હિમ એને કે તેને પૂછ્યું હુ ધોઝ ગર્લ્સ વર. હુ પછી ધીઝનો દોઝ થઈ ગયો, હુ ધોઝ ગર્લ્સ આરનો વર થઈ ગયું ભૂતકાળ. આરવી સેડ સાથે કોઈ કર્મ ઓબ્જેક્ટ નથી. ટેલની જેમ આસ્ક ક્રિયાપદ સાથે પણ કર્મ હોવું જોઈએ જ. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સનનું કોઈ પણ સર્વનામ પ્રોનાઉન ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક પછી મૂકી દેવું. આસ્ક પછી ટુ પ્રપોઝિશન નથી આવતું, એ યાદ રહે. આસ્ક પછી કયો પ્રપોઝિશન ટુ આવશે નહીં, એ યાદ રહે. તો એના આપણે વધારાના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના પણ વધારાના એક્ઝામ્પલ અને સાથે સાથે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના પણ વધારાના એક્ઝામ્પલ જોઈ લઈએ, કે જેથી કરીને એનો તમને થોડુંક ઇઝીલી ખ્યાલ આવી શકે. કે જેમ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે અમિત સેડ ટુ મીરા આઈ કેન હેલ્પ યુ, તો અમિત સેડ ટુનો ટોલ્ડ બની જાય છે. અમિત ટોલ્ડ મીરા ધેટ. અમિત પોતાના માટે કહે છે તો અમિત પોતે પુરુષ છે તો એક વચન છે, તો આઈનો શું બને? હી. હી કેન નો કુડ હેલ્પ હર. મીરા છોકરી છે એટલે યુનો અહીંયા હર બને છે. યુ નાવનો દેન. બીજો એક્ઝામ્પલ, ધ ટીચર સેડ ટુ રોહન યુ કેન સિટ હિયર. ધ ટીચર સેડનું ટોલ્ડ બને રોહન દેટ યુ. રોહન યુ છે છોકરો છે એટલે હી કુડ સિટ ધેર. એક્ઝામ્પલ થર્ડ જોઈએ. સી સેડ ટુ હિમ આઈ કેન ડ્રાઈવ યોર કાર. સેડ ટુનો બને છે ટોલ્ડ. હિમ દેટ. આઈ અહીંયા શી છે ને આઈ, તો એટલે અહીંયા આપણે શી બનાવ્યું, શી લખ્યું છે, આઈને બદલે શી. શી કેન નો કુડ ડ્રાઈવ યોર. કોને કહે છે? હિમ, છોકરાને કહે છે ને, એટલે અહીંયા યોરનો હિસ બને છે, હિસ કાર. જો ભૂતકાળમાં ઇનડાયરેક્ટમાં સેડ ટુનું ટોલ બને છે. આઈનું અહીંયા શી કેમ કર્યું? કારણ કે અહીંયા શી લખ્યું હતું, કેનનું કુડ અને યોરનો હિસ. ડાયરેક્ટ સ્પીચમાં દેવ સેડ ટુ રિયા યુ કેન ટેક માય બુક ટુડે. દેવ ટોલ્ડ રિયા દેટ શી કુડ ટેક હિઝ બુક દેટ ડે. સેડ ટુનું ટોલ્ડ બન્યું દેટ યુ. અહીંયા યુ કોને કહે છે? રિયા માટે કહે છે, તો શી બન્યું યુનો શી. કેનનો કુડ ટેક માય. કોની બુક લેશે? દેવની. તો દેવ પોતે એક પુરુષ છે, પુરુષ એક વચન છે એટલે હિઝ બુક ટુડેનો દેટ ડે. પાંચમો એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ સેડ ટુ મી આઈ કેન સોલ્વ ધીસ પઝલ. માય ફ્રેન્ડ સેડ ટુનું બની જાય ટોલ્ડ. મી દેટ આઈ. આઈ કોણ છે? માય ફ્રેન્ડ સેડ ટુ મી. મારા ફ્રેન્ડે મને કહ્યું. હવે હું પોતે હી પણ હોઈ શકું અને હું શી પણ હોઈ શકું છું, તો આઈના બદલે આપણે અહીંયા હી અથવા શી બે આવી શકે છે ઓપ્શન્સ. કેનનો કુડ સોલ્વ
ધીસનો શું થાય દેટ ઇનડાયરેક્ટમાં એન્ડ પઝલ. હવે આપણે જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જે પ્રશ્નાર્થ વાક્યો હોય છે એના વધારાના એક્ઝામ્પલ્સ, કે જેથી કરીને આ પણ થોડુંક આપણને ડિટેલ ખ્યાલ આવી શકે. હી સેડ ટુ હર, હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. તો હી સેડ ટુનો પ્રશ્નાર્થમાં શું બની જાય? આસ્ક્ડ. હી આસ્ક્ડ હર. હવે પ્રશ્નાર્થમાં અહીંયા શું આવશે? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે, WH નથી, એટલે અહીંયા વચ્ચે ઇફ આવશે. હી આસ્ક્ડ હર ઇફ. ઇફ શી, વાય શી? બિકોઝ અહીંયા હર લખ્યું છે, તો હરનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં યુના સ્થાને શી આવશે. ઇફ શી, પછી હેવનો હેડ બની જાય છે, બિકોઝ આ પાસ્ટ ટેન્સ છે. ઇફ શી હેડ ફિનિશ્ડ યોર, કોના માટે છે? હર માટે છે, તો છોકરી છે, તો અહીંયા યોરનો હર બની જાય છે. ઇફ શી હેડ ફિનિશ્ડ હર હોમવર્ક. દે સેડ ટુ અસ, વિલ યુ પ્લે ધ મેચ ટુમોરો. સેડ ટુનો આસ્ક બની જાય. દે, કારણ કે અહીંયા પ્રશ્નાર્થ છે એટલે, તો દે આસ્ક્ડ અસ. ઇફ, વાક્યને જોડવા ઇફનો યુઝ કર્યું છે. હવે અસ લખ્યું છે એટલે આપણે અહીંયા વી પહેલાં લખ્યું. ઓકે, ઇફ વી, વિલનો વુડ. ઇફ વી વુડ પ્લે ધ મેચ ટુમોરોનો બની જાય છે નેક્સ્ટ ડે ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે આપણે WH ક્વેશ્ચન્સનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ બોય, વાય આર યુ લાફિંગ. તો ધ ટીચર સેડ ટુનો એનો પ્રશ્ન કરે છે એટલે આપણે આસ્ક્ડ લખ્યું સેડ ટુની જગ્યાએ. આસ્ક્ડ ધ બોય, WH માટે આપણે સંયોજક જોડવાની જરૂર નથી હોતી. ધ ટીચર આસ્ક્ડ ધ બોય, પછી ડાયરેક્ટ વાય. હવે યુની જગ્યાએ હી કેમ યુઝ કર્યું? બિકોઝ ટીચર આસ્ક્ડ ધ બોય, બોય છોકરો છે, તો વાય હી, પછી આરનો ભૂતકાળ બનશે હી વોઝ લાફિંગ, બિકોઝ અહીંયા આગળ વાક્ય આરવી જે છે એ ભૂતકાળ દર્શાવે છે, એટલે હી પછી વોઝ આવે છે ભૂતકાળમાં. વાય હી વોઝ લાફિંગ. શી સેડ ટુ હિમ, વેર ડુ યુ લીવ. તો અહીંયા પ્રશ્ન છે, તો સેડ ટુનો આસ્ક્ડ બની જાય છે. શી આસ્ક્ડ હિમ વેર. હિમ છે ને પુરુષ છે, એટલે આપણે યુનો અહીંયા હી લખ્યું. વેર હી. હવે આ તો વર્તમાન કાળ છે, પણ આપણે ડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળ છે, એટલે લીવનો લીવ્ડ લખ્યું. શી આસ્ક્ડ હિમ વેર હી લીવ્ડ. આઈ સેડ ટુ માય મધર, વેન વિલ યુ રિટર્ન માય બુક. સેડ ટુનું બની જશે આસ્ક્ડ. પ્રશ્ન છે એટલે આસ્ક્ડ બની જાય. આઈ આસ્ક્ડ માય બ્રધર. ઓકે, આઉટ ધીસ બ્રધર. આઈ આસ્ક્ડ માય બ્રધર. કોઈ પણ સંયોજક એડ કર્યા વગર, કારણ કે WH છે એટલે અહીંયા વેન લખીશું. પછી બ્રધર છે એટલે યુની જગ્યાએ હી કર્યું છે. જો સિસ્ટર હોત તો આપણે શી કર્યું હોત. વેન હી વિલનો વુડ. વેન હી વુડ રિટર્ન માય બુક. હવે અહીંયા માયનો કોઈ પણ ચેન્જ નથી થયું, કારણ કે આઈ સાથે જ આપણે સ્ટાર્ટ કર્યું છે. આઈ આસ્ક માય બ્રધર વેન હી વુડ રિટર્ન માય બુક. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની રીતનો અભ્યાસ કરીએ. આરવી સેડને બદલે રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, પ્રપોઝડ, આસ્ક્ડ વગેરે વાક્યના ભાવને અનુરૂપ મૂકો. ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદનું ટુ સાથે ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરો. વાક્ય નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનિટિવની પહેલાં મૂકો, જેમ કે નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક. કાળ પરિવર્તનનો પ્રશ્ન અહીં રહેતો નથી, કારણ કે તે ઇન્ફિનિટિવ છે. એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન, પ્લીઝ કીપ ક્વાઇટ. ધ ટીચર સેડ ટુનો અહીંયા આસ્ક્ડ અથવા તો રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટ પણ લખી શકે, આસ્ક પણ લખી શકે. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ, વાક્યને જોડવા આપણે શું લખ્યું? ટુ કીપ ક્વાઇટ. પ્લીઝ નીકળી જશે, બિકોઝ અહીંયા એનો રિક્વેસ્ટનો ભાવ આપણે આગળ જ લખી દીધું છે. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. પ્લીઝ જેવા શબ્દો નીકળી જશે. સેકન્ડ, ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર, ગેટ આઉટ રાઇટ નાઉ. ધ જનરલ ઓર્ડર્ડ. જનરલ શું કરે છે? ઓર્ડર આપે છે ને અહીંયા, ગેટ આઉટ રાઇટ નાઉ. ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર. વાક્ય ઓર્ડરની ઓર્ડર્ડ કર્યું છે બિકોઝ ભૂતકાળ છે. ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર ટુ ગેટ આઉટ રાઇટ નાઉનું શું બની જાય ઇનડાયરેક્ટમાં? ઇમિડિયેટલી બની જાય. ડોન્ટ વેસ્ટ યોર મની, ધ ફાધર સેડ ટુ હિઝ સન. એનો ઇનડાયરેક્ટ બનાવીશું તો ધ ફાધર. હવે ફાધર અહીંયા શું કરે છે? એના સનને એડવાઇઝ આપે છે, એટલે આપણે એડવાઇઝડ લખ્યું છે. ધ ફાધર એડવાઇઝડ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. ઓકે, નોટ ટુ વેસ્ટ હિઝ. ડોન્ટનો નકાર છે એટલે આપણે નોટ ટુથી સ્ટાર્ટ કર્યું છે. નોટ ટુ વેસ્ટ. હવે યોરનો આપણે હિસ લખ્યું છે, કારણ કે છોકરો છે તો હિસ મની, છોકરી હોત તો હર મની.
વ્યાકરણની પરિભાષામાં બે બાજુના ઇન્વર્ટેડ કોમા વચ્ચે મૂકેલા વાક્યને ડાયરેક્ટ સ્પીચ ડીએસ કહીએ છીએ, પણ તેને રિપોર્ટેડ સ્પીચ આરએસ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં ડીએસ અને આરએસ બંને એક જ છે. તો હવે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસના વધારાના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. જેમ કે ડાયરેક્ટ સ્પીચમાં વિનંતી હોય તો ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ બોય પ્લીઝ હેલ્પ મી ક્રોસ ધ રોડ. તો આપણે ઇનડાયરેક્ટ કહીશું ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટ કરે છે, રિક્વેસ્ટેડ ધ બોય ટુ હેલ્પ હિમ. મેન છે ને, એટલે કોને હેલ્પ કરવા માટે? ઓલ્ડ મેન પોતાને હેલ્પ કરવા માટે કહે છે, તો એ એક વચન પુરુષ છે, તો હેલ્પ હિમ ક્રોસ ધ રોડ. હવે આપણે ઓર્ડર, કમાન્ડ અથવા હુકમવાળો સેન્ટેન્સ જોઈએ. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ શટ ધ ડોર બિહાઇન્ડ યુ. તો ધ માસ્ટર ઓર્ડર્ડ, સેડ ટુની જગ્યાએ ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ. ટુથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ વાક્ય. ટુ શટ ધ ડોર બિહાઇન્ડ યુ. સર્વન્ટ પોતે સર્વન્ટ માટે કહે છે, તો યુનું શું બન્યું? હિમ. મેડ હોય કદાચ તો આપણે એની જગ્યાએ હર પણ લખીએ. બિહાઇન્ડ હિમ અહીંયા આવશે, સર્વન્ટ છે. એડવાઇઝ, શિખામણ, સલાહ. ધ ડૉક્ટર સેડ ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન ટ્વાઇસ અ ડે. તો ડૉક્ટરે અહીંયા એડવાઇઝ આપી છે પેશન્ટને, તો ધ ડૉક્ટર સેડ ટુની બદલે અહીંયા એડવાઇઝડ આવી જશે. ધ ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક ધીસ નો દેટ મેડિસિન ટ્વાઇસ અ ડે. હવે નેગેટિવ કમાન્ડ આપણે જોઈએ. ધ મધર સેડ ટુ ધ ડોટર ડોન્ટ ટચ ધ હોટ પેન. તો એ એડવાઇઝ કરે છે, તો ધ મધર એડવાઇઝડ, ઓર વોર્નિંગ પણ આપે છે, તો વોર્ન્ડ પણ આપણે લખી શકીએ છીએ. આ ભૂતકાળમાં જ લખવાનું છે, બિકોઝ સેડ ટુ લખ્યું છે. ધ મધર એડવાઇઝડ ઓર વોર્ન્ડ હર ડોટર નોટ. જો ડોન્ટ છે, નકાર છે ને, એટલે નોટ ટુથી સ્ટાર્ટ થશે, અને હકાર હોય તો ટુથી સ્ટાર્ટ થશે. તો નોટ ટુ ટચ ધ પેન, ટચ ધ હોટ પેન. પ્રપોઝલ અથવા સજેશન, દરખાસ્ત માટે. રોહન સેડ ટુ હિઝ ફ્રેન્ડ લેટ્સ સ્ટડી ટુગેધર ફોર ધ એક્ઝામ. તો રોહન પ્રપોઝડ હિઝ ફ્રેન્ડ, દરખાસ્ત કરે છે. લેટ્સના સેન્ટેન્સ આગળ પણ આપણે જોઈશું, પણ અહીંયા જોઈ લઈએ છીએ એક એક્ઝામ્પલમાં કે ટુ સ્ટડી ટુગેધર ફોર ધ એક્ઝામ. ફોર્થ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય. આ પ્રકારના વાક્યો દ્વારા વ્યક્તિની વિભિન્ન લાગણીઓ જેવી કે આનંદ, આશ્ચર્ય, રોષ, દુઃખ વગેરે વ્યક્ત થાય છે. વાક્યને અંતે પૂર્ણ વિરામ નહીં પણ આશ્ચર્યચિહ્ન મૂકવામાં આવે છે. યાદ રાખો, આરવી દ્વારા વ્યક્ત થતી લાગણીને અનુરૂપ ક્રિયાપદ એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, સરપ્રાઇઝડ, રિમાર્ક્ડ, રિગ્રેટેડ વગેરે આરવીને બદલે મૂકો. વાક્યનું અસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરો. આ, ઓ, અલાસ, બ્રાવો કે હરા જેવા શબ્દો નીકળી જશે. કંજક્શન દેટ મૂકો. કાળ પરિવર્તનના નિયમો અસર્ટિવ સેન્ટેન્સના નિયમો પ્રમાણે ઉપયોગમાં લો. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. ધ મધર સેડ હાઉ બ્યુટિફુલ શી લુક્સ. આરવી ભૂતકાળમાં છે, સેડ લખ્યું છે, એ દર્શાવે છે કે ભૂતકાળ છે. તદુપરાંત મધર આનંદ કે પ્રશંસા વ્યક્ત કરે છે. ઓકે, બ્યુટિફુલ છે એવું દર્શાવે છે, તો આનંદ કે પ્રશંસા છે, તો તેથી આરવીને સ્થાને એક્સક્લેમ્ડ વિથ જોય કે એડમિરેશન મૂકી શકાય છે. ડાયરેક્ટ સ્પીચ ઓર આરએસને અસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવીએ તો શી લુક્સ વેરી બ્યુટિફુલ. એવું અસર્ટિવ સેન્ટેન્સ બનાવવાનું છે ને હવે, તો શી લુક્સ વેરી બ્યુટિફુલ થશે. તો વાક્યની રચના આ પ્રમાણે થશે. ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન. ઓકે, એને એડમિરેશન એટલે વખાણ કરતા ને. ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન દેટ, વાક્યને જોડવા માટે, દેટ શી લુક્ડ વેરી બ્યુટિફુલ. આ વાક્ય જો સાદો વર્તમાનકાળ છે, આપણે સેડ કરીને વાક્ય લખ્યું છે, એટલે વાક્ય ભૂતકાળ બની જાય છે. તો શી લુક્ડ વેરી બ્યુટિફુલ. ધ બોય સેડ હરા આઈ હેવ વન ધ પ્રાઇઝ. તો આનો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે ફેરવ્યું છે, તો ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય, ખુશીથી એક્સક્લેમ થાય છે, દેટ હી હેડ વન ધ પ્રાઇઝ. જો સાદો ભૂતકાળ હતો તો એનો પૂર્ણ ભૂતકાળ બની ગયો. અહીં હરા શબ્દ નીકળી ગયો. વાક્ય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે, તેને ટેન્સ બદલવાના નિયમ પ્રમાણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવ્યું છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સના આપણે બીજા વધારાના ઉદાહરણ જોઈ લઈએ. ડાયરેક્ટ સ્પીચમાં ધ કેપ્ટન સેડ અલાસ વી લોસ્ટ ધ મેચ. એલાસ શબ્દ નીકળી જશે. વાક્યમાં દુઃખનો ભાવ હોવાથી આરવીની સ્થાને એક્સક્લેમ્ડ વિથ સોરો કે એક્સપ્લેન્ડ વિથ ગ્રીફ મુકાશે. કંજક્શન દેટ આવશે અને પ્રેઝન્ટ ટેન્સમાંથી પાસ્ટ ટેન્સ બનશે. તો ધ કેપ્ટન એક્સક્લેમ્ડ વિથ સોરો, દુઃખ થાય છે ને, તો એક્સક્લેમ્ડ વિથ સોરો દેટ, વી છે એટલે દે થયું. હવે આ ભૂતકાળ છે, તો આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળ, દે હેડ લોસ્ટ ધ મેચ બની ગયું. હવે ડાયરેક્ટ સ્પીચમાં રોહન સેડ વોટ અ હ્યુજ બિલ્ડિંગ ઇટ ઇઝ. આ સરપ્રાઇઝ એને થાય છે, તો આ વાક્યમાં આશ્ચર્યનો ભાવ છે, તેથી આરવીની સ્થાને એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ કે એક્સક્લેમ્ડ વિથ વન્ડર મુકાશે. એક્સક્લેમેટરી વાક્યનો અસર્ટિવ વિધાન ઇટ ઇઝ અ વેરી હ્યુજ બિલ્ડિંગ થઈ જશે. તો
રોહન એક્સક્લેમ્ડ વિથ વન્ડર દેટ ઇટ વોઝ, બિકોઝ આ સેડ લખ્યું છે, અહીંયા ભૂતકાળ બનાવવાનું છે, તો ઇટ વોઝ અ વેરી હ્યુજ બિલ્ડિંગ. ઇટ વોઝ અ વેરી હ્યુજ બિલ્ડિંગ. આ અસર્ટિવ સેન્ટેન્સ આપણે બનાવવાનું છે. અપ્રિસિએશન ઓર પ્રેઝ ઓર બ્રાવો. ધ ટીચર સેડ ટુ ધ બોય, બ્રાવો, યુ ડીડ અ ગ્રેટ જોબ. તો અહીંયા બ્રાવો પ્રશંસા દર્શાવે છે, તેથી આરવીને સ્થાને એક્સક્લેમ્ડ વિથ અપ્લોઝ અથવા પ્રેઝડ મૂકી શકાય. બ્રાવો શબ્દ નીકળી જશે અને જોડાણ માટે દેટ વપરાશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ અપ્લોઝ. અહીંયા એને પ્રેઝ કરીને પણ લખી શકાય. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ દેટ હી હેડ ડન અ ગ્રેટ જોબ. હવે હી વાય, બિકોઝ અહીંયા બોય છે એટલે હી, અને અહીંયા જો સાદો ભૂતકાળ છે એટલે આનો પૂર્ણ ભૂતકાળ બનશે દેટ હી હેડ ડન અ ગ્રેટ જોબ. હવે રિગ્રેટ કોઈ પણ વસ્તુનો છે જે અફસોસ દર્શાવે છે કે શી સેડ ઓ આઈ મિસ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. તો અહીંયા અફસોસ રિગ્રેટનો ભાવ છે, તેથી નિયમ પ્રમાણે આરવીને બદલે એક્સક્લેમ્ડ વિથ રિગ્રેટ મુકાશે. ઓ શબ્દ નીકળી જશે અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો પાસ્ટ પરફેક્ટમાં રૂપાંતર થશે, જેનો ઇનડાયરેક્ટ સ્પીચ બને છે શી એક્સક્લેમ્ડ વિથ રિગ્રેટ દેટ શી હેડ મિસ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અહીંયા સાદો ભૂતકાળ જે છે તે પૂર્ણ ભૂતકાળમાં પરિવર્તિત થયું છે. હવે જો જોય અને હેપીનેસ છે વાક્ય દર્શાવતો હોય તો ધ ચિલ્ડ્રન સેડ હર રાત ટુડે ઇટ ઇઝ અ હોલિડે. તો આપણે પહેલાં જે બુકમાં ઇમેજ જોઈ છે એમાં બીજા ઉદાહરણની જેમ જ અહીં પણ હુર્રા આનંદ દર્શાવે છે, જેથી તે નીકળી જશે અને આરવીની જગ્યાએ એક્સક્લેમ્ડ વિથ જોય આવશે. કન્જક્શન દેટ મુકાશે અને વર્તમાન કાળનો ભૂતકાળ થશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે ધ ચિલ્ડ્રન એક્સક્લેમ્ડ વિથ જોય દેટ ટુડેનો દેટ ડે. જો આપણે બે વખત દેટ આવે છે અહીંયા, દેટ ડે વોઝ અ હોલિડે. ઇઝ લખ્યું છે એનો વોઝ થશે, બિકોઝ આ વાક્ય આપણે ભૂતકાળમાં આપણે દર્શાવીએ છીએ. દેટ ડે વોઝ અ હોલિડે. વાક્યનો પાંચમો પ્રકાર છે લેટ્સ, ચાલો. લેટ અને લેટ્સવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. ધ યંગ બોય સેડ ટુ મી લેટ મી સિટ નિયર ધ વિન્ડો. હવે ધ યંગ બોય એ શું કરે છે? રિક્વેસ્ટ કરે છે, તો અહીંયા સેડ ટુને બદલે આવી જશે રિક્વેસ્ટેડ મી. સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ મી. લેટ મીનું ટુ લેટ હિમ. બોય પોતાના માટે કહે છે તો મીના હિમ થઈ જશે. જો ગર્લ હોય તો લેટ મીની જગ્યાએ આપણે લેટ હર આવશે. તો અહીંયા બોય છે એટલે લેટ હિમ સિટ નિયર ધ વિન્ડો. એવી રીતે ઇનડાયરેક્ટ વાક્ય બનશે. મેઘના સેડ ટુ હર મધર લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. આ ડાયરેક્ટ સ્પીચ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં મેઘના શું કરે છે? આની મધરને સજેસ્ટ કરે છે અથવા પ્રપોઝલ મૂકે છે. તો મેઘના સજેસ્ટેડ ટુ હર મધર દેટ દે શુડ ગો આઉટ ફોર અ શોપિંગ. તેમને, એ પોતે અને એની મધર બંનેને, દે શુડ ગો આઉટ ફોર શોપિંગ એવી રીતે થશે. હવે એનો એક્સપ્લેનેશન આપણે જોઈએ. વાક્ય 1માં ડાયરેક્ટ સ્પીચમાં બોલનારને વિનંતીપૂર્વક રજા માંગી છે, તેથી સેડને સ્થાને રિક્વેસ્ટેડ મૂક્યું. આજ્ઞાત વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના જે નિયમો છે તે જ અહીં લાગુ થશે. લેટ હોય તો તેની પહેલાં ટુ મૂકો. વાક્ય 2માં બોલનાર તેની માતાને સૂચન અથવા દરખાસ્ત કરે છે, તેથી આ પ્રકારના વાક્યોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં નીચેના નિયમો લાગુ થશે. સેડના સ્થાને સજેસ્ટેડ, પ્રપોઝડ ટુ મૂક્યા છે. સંયોજક દેટ મૂક્યું. લેટ્સ હોય તો તેને બદલે દે શુડ મૂકો. નિયમમાં છે થઈ ગયું છે, આપણે યાદ રહી જશે. લેટ્સ હોય તો તેને બદલે દે શુડ મૂક્યો. વાક્યના ભાવ પ્રમાણે સેડને બદલે રિક્વેસ્ટેડ, આસ્ક્ડ, સજેસ્ટ, પ્રપોઝડ વગેરે મૂકી શકાય. વધારાના ઉદાહરણો જોઈએ કે આને થોડીક ડિટેલમાં આપણને ખ્યાલ આવી શકે. ધ લિટલ ગર્લ સેડ ટુ હર ફાધર લેટ મી પ્લે ઇન ધ ગાર્ડન. તો ધ લિટલ ગર્લ રિક્વેસ્ટેડ હર ફાધર ટુ. જો લેટનો વાક્ય છે તો આપણે ટુથી સ્ટાર્ટ કરવાનું છે. ટુ લેટ હર. હવે ગર્લ છે ને એટલે અહીંયા મીની જગ્યાએ હર આવ્યું છે. જો અહીંયા બોય હોય તો મીની જગ્યાએ આપણે ટુ લેટ હિમ. ઓકે, ટુ લેટ, અહીંયા ગર્લ છે એટલે ટુ લેટ હર પ્લે ઇન ધ ગાર્ડન એવી રીતે આવશે. સેકન્ડ એક્ઝામ્પલ, રોહન સેડ ટુ ધ ટીચર લેટ મી કમ ઇન. રોહન અહીંયા ટીચરને રિક્વેસ્ટ કરે છે તો રોહન સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ આવશે. રોહન રિક્વેસ્ટેડ ધ ટીચર. ટુથી વાક્યને જોડવાનું છે. ટુ લેટ હિમ. રોહન બોય છે એટલે મીની જગ્યાએ અહીંયા હિમ આવ્યું છે. ટુ લેટ હિમ કમ ઇન. હવે થર્ડ એક્ઝામ્પલ, જય સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ લેટ્સ પ્લે ક્રિકેટ ધીસ વીકેન્ડ. હવે અહીંયા એ સજેશન કરે છે કે આપણે ક્રિકેટ રમી શકીએ વીકેન્ડ, તો અહીંયા સેડ ટુની જગ્યાએ સજેસ્ટેડ આવે છે. જય સજેસ્ટેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ દેટથી, જો લેટ્સ લખ્યું છે ને એટલે આપણે દેટથી વાક્યને જોડવાનું છે અને પછી લેટ્સની જગ્યાએ દે શુડ કરવાનું છે. દેટ દે શુડ પ્લે ક્રિકેટ દેટ વીકેન્ડ. ધીસનો દેટ થઈ જાય છે.
4th એક્ઝામ્પલમાં ધ સ્ટુડન્ટ સેડ ટુ ધેર ટીચર લેટ્સ અરેન્જ અ પિકનિક. તો એ એમના ટીચરને પ્રપોઝ કરે છે અથવા તો સજેશન કરે છે. તો આપણે પ્રપોઝ લખ્યું છે. ધ સ્ટુડન્ટ્સ પ્રપોઝડ ટુ ધેટ ટીચર દેટ. લેટ્સ લખ્યું છે એટલે દેટથી વાક્યને જોડ્યું અને લેટ્સની જગ્યાએ દે શુડ અરેન્જ અ પિકનિક. 5th માય બ્રધર સેડ ટુ મી લેટ્સ વોચ અ મૂવી ટુ નાઇટ. હવે એ સજેસ્ટ કરે છે મૂવી જોવા માટે. તો માય બ્રધર સજેસ્ટેડ ટુ મી દેટ. લેટ્સ લખ્યું છે ફરીથી, તો આપણે દેટથી વાક્ય જોડીશું અને લેટ્સની જગ્યાએ દે શુડ વોચ અ મૂવી દેટ નાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ શીખવા માટેની સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયોમાં લઈ લીધી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 11 સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યું હોય તો એને લાઇક અને કમેન્ટ પણ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.